હોય આટલું બધું. અને મજા તમે જુઓ કે દરેક માણસ વોટ્સએપનું શું કરે છે? ફોરવર્ડ. બેસ્ટ કામ છે આ જ્ઞાનની મારે જરૂર નથી, પણ તમારે છે. સવારે તમને કોઈ કચરાની થેલી આપી જાય, તમે બારણું બેલ મારી અને તમે ખોલો અને તમને કોઈ ગાર્બેજ ભરેલી બેગ આપી જાય, તો એનું તમે શું કરો? નો, આઈ એમ સિરિયસલી આસ્કિંગ. વોટ ડુ યુ ડુ? ટ્રેશ કરો એને કે નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં આપી આવો નેબરહુડમાં કે આ મને કોક આપી ગયો, હવે તમે બી રાખો? હા કે ના? ના, તો આટલા વોટ્સએપ ના ફોરવર્ડ કરો ને. એ તમારે ત્યાં આવી અને ગાર્બેજ ઠાલવે છે અને તમે એ ગાર્બેજ આગળ મોકલો છો. તમને ખબર છે, મેં એવા લોકો જોયા છે કે જે ડિલીટ કરતા પહેલાં 3 જણને મોકલી દે. વોટ્સએપ ડિલીટ કરે પણ એ પહેલાં 3 જણને મોકલી દે કે ચલો આગળ જતો જાય. સોશિયલ મીડિયા, આપણને લાગે છે સોશિયલ મીડિયા સ્માર્ટ લાઈફ છે. તમે નથી જોયું? અભિષેકના અને ઐશ્વર્યાના તો છૂટાછેડા થવાના છે. આપણે કેટલા ટકા? અમારે હમણાં થોડા દિવસ પહેલાં હું એટલી બધી થાકેલી અને ક્યાંકથી પાછી આવતી હતી અને એક હાઈવેના ઢાબા પર જમવા બેઠી અને મારા ડ્રાઈવર હતા મારી સાથે ને એક 8-10 સ્ત્રીઓનું એક ગ્રુપ હતું જે લોકો ક્યાંકથી આવતા જતા હશે, આઈ એમ શ્યોર બધા બેઠા હતા, એ લોકો બી જમતા હતા. અને એ સ્ત્રીઓ વાત કરે કે તમે જોયું ફિલ્મફેરમાં રેખાજીએ ડાન્સ કર્યો? કોઈ કહે નહીં 65 યર્સ કે બચ્ચન સાહેબ નહોતા ને. એટલે ત્રીજા બેને કહ્યું કે તો એ લોકો વચ્ચે વાત થઈ જ ગઈ હોય. હે અલી, હજી ચાલે છે? હાસ તો એઝ ઇફ જાણે રેખાજી રોજ એને ફોન કરતા હોય એટલા આત્મવિશ્વાસ સાથે એણે કહ્યું હાસ તો. હવે આ હાસ તો ક્યાંથી આવ્યું એ તો મને સમજાવો. વાત શું હતી તો કે 65 વર્ષની ઉંમરે સ્ત્રી અદ્ભુત કપડાં પહેરી એવું શરીર જાળવી શકે છે, હજી સુંદર નૃત્ય કરી શકે છે, એટલી જ રૂપાળી લાગે છે, આ વાત હતી. એને બદલે બચ્ચન સાહેબ ના આયા, હજી ચાલે છે. ક્યાંથી ક્યાં આપણે પ્રવાસ કરીએ છીએ. અને મજા એ છે કે કેટલા બધા રીલ આવે, કેટલા બધા મેસેજ આવે, કેટલું બધું યુટ્યુબ આવે, જોવું તો બધું પડે. થોડા લોકો યંગ છોકરાઓ બેસીને તાપણું કરતા હતા અમિતભાઈ, ઠંડીના દિવસો અમદાવાદમાં, અને ત્યાં નીચે બધું સળગાવેલું ને બેસીને તાપણું કરે. એવામાં 2 છોકરાઓ મોટરસાઇકલ પર આવ્યા અને આવીને પૂછ્યું કે મુકેશ કોનું નામ છે? એટલે એક છોકરો ઊભો થયો કે મારું. એને એટલો બધો માર્યો અને પેલા 2 જણા જતા રહ્યા. એટલે બાકીના જે બેઠા હતા એમણે કહ્યું કે તારું નામ મુકેશ તો છે નહીં, તો તે કેમ કહ્યું કે તારું નામ મુકેશ છે? તો કે મુકેશનું શું કામ હતું એ જાણવું તો પડે ને. સમજ્યા ને મારી વાત? આ બધા રીલ, બધું વોટ્સએપ ખોલીને જોવાના કેમ કે જાણવું તો પડે ને. તમારે લેવા દેવા શું? સપોઝ કે ખરેખર ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા થવાના છે, તો એની તમારા જીવન પર, તમારા ધંધા પર, તમારી લાઈફ પર શું અસર થશે? સલમાન કેમ નહીં પરણતો હોય? ઈચ્છા એ નહીં યાર. આપણા બધાનો આ પ્રશ્ન. અને દરેક માણસ આપણે ડિસ્કસ કરીએ ત્યારે પારકા લોકોની જિંદગી વિશે ડિસ્કસ કરીને દરેક માણસની લાઈફને ડિસેક્ટ કરવી એ આપણા જીવનનો ધર્મ. કોઈ દિવસ જાતને ડિસેક્ટ કરી? સ્વયં વિશે વિચાર્યું કે હું શું કરું તો ઇમ્પ્રૂવ થઈ શકું? હું શું કરું તો મારા સંબંધો સુધરે? મારા ભાઈ ભાભી જેટલી વાર મારે ઘરે આવે છે એટલી વાર મારે મારા ભાઈ ભાભી સાથે માથાકૂટ થાય છે, ખાસ કરીને ભાભી સાથે. ચલો લેટ્સ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ઇટ. કોનો વાંક છે, એનો કે મારો? કંઈ તો એવું કરીએ જેનાથી મારી રિલેશનશિપ સુધરે, કંઈ તો એવું કરું જેનાથી મારી હેલ્થ સુધરે. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું જે 40-45ની નજીક પહોંચી છે અને આપણે એમને એમ કહીએ ને કે થોડું સિરિયસ થાવ ને હેલ્થ પર, વજન ઉતારો. હવે કોના માટે ઉતારવાનું? કોના માટે? એટલે એનો અર્થ એમ થયો કે તમને કોક જોવે, તમારા વખાણ કરે તો જ તમારું વજન ઉતારેલું કામનું, બાકી નહીં. તમારી પોતાની હેલ્થ, તમારું પોતાનું સ્વાસ્થ્ય, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ.
Don't you want to look good in the mirror? Don't you want to feel good within? We have never bothered about it. We have never thought about it. We have never given importance to ourselves. આપણી સંસ્કૃતિ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું સ્વયં બ્રહ્મા છું. યથા પિંડે તથા બ્રહ્માંડે, જે જીવમાં છે એ બ્રહ્માંડમાં છે. એ જ પાંચ તત્વ જે મારી અંદર છે એ જ પાંચ તત્વ કુદરતમાં છે. એકોસ્યમ બહુસ્યામી, હું એક છું અનેક થાઉં, એમ કરીને સર્જનહારે સર્જન કર્યું છે. એનો અર્થ એમ થયો કે આપણી અંદર પણ એ તેજનો અંશ છે. એ તેજ, એ આત્મા, એ જીવ, જે કંઈ તમે ગણો છો, એને સાચવવો, એને પુષ્ટ કરવો, એને સારા વિચારો આપવા, એને વધુ સારું ઘર આપવું. બોડી વાસાંસી જીર્ણાની યથા વિહાય નવની શરીરાણી નવોપરાણી. ગીતા કહે છે કે જેમ શરીર કપડાં જૂના થાય અને આપણે કાઢી નાખીએ, એવી રીતે શરીર જૂનું થાય તો આત્મા છોડી દે છે. પણ તમે આત્માને જોયો છે કોઈએ? મેં નથી જોયો. તો એનો અર્થ એમ થયો કે આપણે શું ઓળખીએ છીએ? શરીર. આ ઘર છે, આ અસ્તિત્વ છે. એ અસ્તિત્વને સાચવવું, એને વધુ પુષ્ટ કરવું, એને વધુ સારી રીતે જીવાડવું. જેટલો સમય આપણે આ પૃથ્વી ઉપર છીએ એટલો સમય આપણા અસ્તિત્વનું જે કામ છે એ કરવું, એ આપણી સંસ્કૃતિ છે. કેટલા લોકો કલાકો ફોન પર બગાડે છે. હમણાં આજે જ અમે આવતા આવતા તૃપ્તિબેન જોડે વાત કરતા હતા. હવે ક્યાં જવાની અમેરિકામાં? અચ્છા, પ્રોગ્રામ હશે નહીં? ના, ફૂટબોલ રમવા જવાની છું. હું શું કામ જાઉં? અહીંથી ડેટ્રોઇટ જવાનું મારે કોઈ કારણ છે? મને મારા નથી ત્યાં કોઈ સગા, નથી કોઈ મિત્રો. પ્રોગ્રામ હશે નહીં? હા, તે છે જ. તમને એરપોર્ટ ઉપર મળે કે ક્યાં બહાર જાઓ છો? ના, ફરવા આવી છું એરપોર્ટ પર. કેટલા વહિયાત સવાલ આપણે એકબીજાને પૂછતા છે. થિયેટરમાં આવે કે પિક્ચર જોવા આવ્યા છે? કેમ આવે માણસ? આપણે બધા સ્મોલ ટોક કરીએ છીએ. ખરેખર જેને સબસ્ટન્સ કહેવાય એવી વાત તમે કેટલા લોકો સાથે દિવસમાં કરો છો એવું તમારી જાતને પૂછજો ક્યારેક. વોટ ઇઝ ધ ગેઇન એન્ડ વોટ ઇઝ ગિવન while you converse? When you communicate, do you give something? When you communicate, do you get something? Do you receive something which is going to help you for the day or for the life? Which is going to improve you as a person? Which is going to add something to your knowledge? Do we talk about it? No. મેથી આવી છે પટેલમાં નવી, તાજી હતી, 2 દિવસ રહેશે. આ આપણી માહિતીનું એક્સચેન્જ છે. કદી કોઈ દિવસ, આજે જ હું એટલી બધી ગદગદ થઈ ગઈ જ્યારે મને તૃપ્તિબેને કહ્યું કે મને સંતોષજીએ કહ્યું કે કાજલનું પુસ્તક છે કૃષ્ણાયન, તું વાંચજે. હી નેવર મેન્શન્ડ કે એમણે કૃષ્ણાયન વાંચ્યું છે. ત્યારે મને એમ થાય કે મારે અહીંયા જઈને બોલવા માટે 2 માણસ પણ એવા હોય કે જેણે મારું કામ વાંચ્યું હોય તો મારા બોલવાનો મતલબ છે. Even if 2 people understand what I'm talking, then it means that I'm here for some substance that I'm going to leave behind. There is nothing that I'm going to leave behind. તમે હસો, હું હસું, આપણે જોક મારીએ, મસ્તી કરું, મજાક કરું ને જતી રહું, તો હું તમને શું આપું છું ને તમે મને શું આપો છો? આપણે કશું એક્સચેન્જ કરીએ એ આપણી સંસ્કૃતિ કે છે. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહૈ તેજસ્વિના વધિતમસ્તુ. એક સાથે જમીએ, એક સાથે સારા કામ કરીએ તો તેજ વધે છે. તેજસ્વિના વધિતમસ્તુ. કેટલી મોટી વાત છે. આવું આપણે કદી કોઈ સારા કામ, અચ્છા, બીજી એક સૌથી મજાની વાત તમારી સાથે શેર કરું. નાનકડું પણ સારું કામ કર્યું હોય ને તો એની 100 લોકોને મિનિમમ ખબર પડવી જોઈએ. અમે બહુ સપોર્ટ કરીએ છીએ કમ્યુનિટીને, અને જે કમ્યુનિટીને સપોર્ટ કરતું હોય એને અહીંયા સન્માન થવું જોઈએ, નહીં તો નેક્સ્ટ ટાઈમ એને ખોટું લાગી જાય કે હવે કેમ ગયે વખતે તો અમારે રેકગ્નાઇઝ ને તો કર્યું, ચેક નથી આપવાનો. તમે સારું કામ કરો છો કારણ કે સારું કામ કરવાથી તમને સારું લાગે છે. નોટ ફોર અધર્સ, ડુ ઇટ ફોર યોર સેલ્ફ. એ આપણી સંસ્કૃતિ છે. મને સારું લાગે છે માટે હું સારું કરું છું. તમને સારું લગાડવા માટે નથી કરતી. બધા જ બીજા માટે જીવે છે. દરેકે દરેક માણસને બીજાને ઇમ્પ્રેસ કરી દેવા છે. અહીંયા પણ આવો તો આજે ઇન્ડિયન કાજલબેન સાડી પહેરે છે ને આપણે પણ સાડી પહેરીએ. કાજલબેન ડફોળ છે કે આટલી સાડીઓ ઊંચકી ઊંચકીને આખા દેશમાં ફરે છે. તમે શું કામ પહેરો છો? તમે શું પહેરો છો એ અગત્યનું નથી, તમે અહીંથી શું લઈ જાઓ છો એ અગત્યનું છે. તમારી જિંદગીમાં, તમારા અસ્તિત્વમાં, તમારા જીવનમાં કંઈ બદલાય છે?
તો મારી સાથે વાત કરવાનો અર્થ છે. આપણી સંસ્કૃતિ શીખવે છે આપણને જ્ઞાન વધાર, હજી વધુ જ્ઞાન વધાર, હજી મેળવ, હજી પામ. એ આપણી સંસ્કૃતિ છે. આપણે વસ્તુઓ વધારીએ છીએ. હવે ઢોકળિયું નાનું પડે છે, એટલે હવે જ્યારે તમે ન્યૂજર્સી જાઓ ત્યારે ઢોકળિયું લેતા આવજો. સવાલ એ છે કે વસ્તુઓ, ચીજો, આ ઢોકળા બનાવવાનું એ શું? હું મને પૂછો, એમને નહીં. ચીજો, વસ્તુઓ બધી ભેગી કરી આપણને લાગ્યું એમાંથી સુખ મળશે, ન મળ્યું.